કારણ કે વ્યક્તિને કૃત્યને ધ્યાનમાં રાખી સામેવાળી વ્યક્તિ કોઈ કૃત્ય કરે અથવા તો કોઈ નુકસાન વેઠવે, કોઈ મૂડી રોકાણ કરે તો એને નુકસાન થાય એ રીતે એ વ્યક્તિ ફરી જતી નથી અથવા કાયદો એને અટકાવશે ફરી જતા. આ વિભેદનો સિદ્ધાંત તો ક્યાં દરેક વ્યક્તિને લાગુ પડે છે. પ્રોમિસરી એસ્ટોપલ પણ છે કે એકવાર પ્રોમિસ આપેલું હોય તો એનાથી કોઈ નીતિ વિષયક બાબતો કહેવામાં આવી હોય તો એનાથી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ ફરી જઈ શકતી નથી. એ વિભેદનો સિદ્ધાંત છે. તો આ એ વિષયાત્મક કાયદાનો ભાગ છે. કન્ફેશન, પોલીસ સમક્ષ કરેલું નિવેદન. પોલીસ સમક્ષ કરેલી કોઈ પણ ગુનાની કબૂલાત, જેને આપણે કન્ફેશન અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો એ કબૂલાત ક્યારે ગ્રાહ્ય ગણાય, ક્યારે ગ્રાહ્ય ન ગણાય, એની ચર્ચા પણ પુરાવાના કાયદામાં આપવામાં આવેલી છે. બહુ અગત્યની છે ચર્ચા. તો આમ વિદ્યાર્થી મિત્રો, વિષયાત્મક કાયદામાં અદાલતો જે અધિકારો છે, જે ફરજો છે, એ અંગેનો ઉપચાર અપાવે છે, ફલનનું પાલન કરવામાં આવે છે, અધિકારોનો અમલમાં મૂકે છે અથવા તો અમલની જોગવાઈ કરવામાં આવતી હોય છે. એ અદાલતનું પ્રક્રિયાત્મક કાયદાના મુજબ એ કાર્યવાહી કરતી હોય છે. તો આમ સિવિલ અદાલતો છે. આપણે જો સિવિલ પ્રોસિજર કોડ એ દીવાની કાર્યવાહીને લાગુ પડવામાં આવે છે. દીવાની અદાલતો પોતા સમક્ષની જે રોજબરોજ બાબતો હોય, રોજબરોજના જે કેસો હોય એનું નિરાકરણ અથવા તો કાર્યવાહી એ આ પ્રક્રિયાત્મક કાયદો જે છે સિવિલ પ્રોસિજર કોડ એ મુજબ કરતી હોય છે. જ્યારે ફોજદારી અદાલતો કે ફોજદારી કાર્યવાહી કરતી અદાલતો એ પોતા સમક્ષની કાર્યવાહી એ ક્રિમિનલ પ્રોસિજર કોડના મુજબ કરવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે અદાલત સમક્ષની કાર્યવાહી એ કોઈ તરંગી કાર્યવાહી હોતી નથી. ન્યાયની અદાલતો પણ નિયમોથી બંધાયેલી હોય છે. They are bound by the procedural laws. Courts are bound by its procedural laws. કે એના અદાલતોના માર્ગદર્શન માટે, ન્યાયાધીશોના માર્ગદર્શન માટે પણ એ વિષયાત્મક કાયદાઓ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ન્યાયનું તોલન માટે પણ પ્રક્રિયાત્મક કાયદો છે. જો પ્રક્રિયાત્મક કાયદો ના હોય તો એની કલ્પના બહુ કરવી કઠિન પડી જતી હોય છે. કારણ કે અદાલતનો મુખ્ય હેતુ તો ન્યાય આપવાનો અને વ્યક્તિ વચ્ચેના ઝઘડા કે વિવાદનો અંત લાવવાનો હોય છે. જો આ પ્રક્રિયાત્મક કાયદા ના હોય તો અંત જ ના આવે. જો પુરાવાના નિયમો ના હોય તો શું દશા થાય? અદાલતમાં ગમે તે વ્યક્તિ ગમે તેવા પુરાવો આપી શકે અથવા રજૂ કરી શકે, એનો અંત જ ના આવે. અને અદાલતો દસ્તાવેજી પુરાવાઓ કે અન્ય પુરાવાથી ઘેરાયેલી જ લે. એના તોલનમાંથી જ એને સમય ના મળે તો ન્યાય ચુકાદો ક્યારે આપે, ફેસલો ક્યારે કરે, એની કલ્પના જ કરવી બહુ અઘરી પડી જતી હોય છે. એટલે જ પુરાવાના કાયદોના અમલથી અદાલત સમક્ષ જે પણ પુરાવા રજૂ કરવામાં આવતા હોય છે એ પુરાવાઓ, પ્રસ્તુત પુરાવો રિલેવન્ટ એવિડન્સ હોવા જોઈએ. એટલે અપ્રસ્તુત બાબતો જે કોર્ટ સમક્ષની જે બાબતો છે કે જે કોર્ટને લાગે નથી, કોર્ટને કંઈ નિષ્બંધ નથી, તો એવા પુરાવા અદાલત સમક્ષ રજૂ ન કરી શકાય, એવો પુરાવાના કાયદાનો નિયમ છે. બીજો નિયમ છે કે દરેક કેસમાં, દરેક કાર્યવાહીમાં અસલ પુરાવો જ રજૂ કરવો જોઈએ. તો પ્રશ્ન થાય કે અસલ પુરાવો એટલે શું? What is mean by the original documents? તો વિદ્યાર્થી મિત્રો, પુરાવો એવી બાબત છે, દસ્તાવેજી પુરાવો એવી બાબત છે કે જેના અસલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો એ અસલ પુરાવો છે. દાખલા તરીકે અસલ ગિફ્ટ ડીડ, બક્ષિસનો લેખ, અસલ વેચાણ ખત, સેલ ડીડ્સ,
કોઈ મિલકતના ટ્રાન્ઝેક્શન માટે સબ રજિસ્ટ્રારની કચેરીમાં જે દસ્તાવેજની નોંધણી કરવામાં આવતો હોય છે તો એ દસ્તાવેજ ઇટસેલ્ફ ઇઝ એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. અને જ્યારે પક્ષકારો વચ્ચે એ મિલકત બાબતે ઝઘડો થાય, એ મિલકતની માલિકી અંગે ઝઘડો થાય, તો વ્યક્તિ જ્યારે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે તો એ અસલ દસ્તાવેજ એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે, તો જ અદાલત ધ્યાનમાં લે છે. દસ્તાવેજ અને દસ્તાવેજી પુરાવો આ બંને વચ્ચે ફરક છે. There is wide difference between documents and documentary evidence. આપણા ઘેર કોઈ દસ્તાવેજ પડ્યો હોય તો એને ડોક્યુમેન્ટ્સ કહેવાય. દાખલા તરીકે વેચાણનો દસ્તાવેજ, બક્ષીનો દસ્તાવેજ, ગીરનો દસ્તાવેજ, વસિયતનામું, આ આપણા ત્યાં પડ્યા હોય, વ્યક્તિના ઘરે પડ્યા હોય ત્યાં સુધી સિમ્પલ ડોક્યુમેન્ટ્સ. બટ when such document is present before the court for the adjudications, જ્યારે ન્યાયની અદાલતોમાં એ દસ્તાવેજ રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે દસ્તાવેજી પુરાવા થતા હોય છે અને અદાલત એ દસ્તાવેજી પુરાવાઓને જુબાની આપીને પક્ષકારો સાબિત કે બિન સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. બિકોઝ સો ફાર ડોક્યુમેન્ટરી એવિડન્સ ઇઝ કન્સર્ન, ઇટ ઇઝ અ ડેડ એવિડન્સ. એ મૃતક પુરાવો છે. ડોક્યુમેન્ટ્સ આર નેવર સ્પીક. દસ્તાવેજો બોલતા નથી અદાલતમાં, પરંતુ એને સાબિત કરવા પડે છે. They speak by the given the depositions by the parties. એટલે જે પક્ષકાર અદાલતમાં એ અસલ દસ્તાવેજ રજૂ કરે છે એને સાબિત કરે છે. તો સાબિતીના પણ નિયમો છે. જે પક્ષકારે એ દસ્તાવેજનું નિષ્પાદન કર્યું હોય એની જુબાની લઈને, એના હેન્ડરાઇટિંગ તપાસીને, સાક્ષીનો તપાસીને એ દસ્તાવેજ પૂરા થતા દસ્તાવેજના કન્ટેન્ટ્સ પૂરા થાય તો અદાલત એ દસ્તાવેજને આંખ પાડે છે, એક્ઝિબિટ પાડે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ હશે કે અદાલતો એવા જ દસ્તાવેજોને જજમેન્ટ લખાવતી વખતે અથવા ન્યાય કરતી વખતે ધ્યાનમાં લેશે કે જેને આંખ પડ્યા હોય. અદાલતી કાર્યવાહી દરમિયાન તો ઘણા બધા દસ્તાવેજો રજૂ કરવામાં આવતા હોય છે અથવા થતા હોય છે, પરંતુ દરેક દસ્તાવેજને અદાલત આંખ નથી પાડતી. જે દસ્તાવેજો અદાલત સમક્ષ સાબિત થયા હોય અથવા સાબિત કરવામાં આવ્યા હોય એવા જ દસ્તાવેજોના આંખ પાડે છે. અને જ્યારે જજમેન્ટ આપવાનું હોય અથવા કોઈ ન્યાયિક નિર્ણય કરવાનો હોય તો અદાલત માત્ર અને માત્ર એવા જ દસ્તાવેજોને ધ્યાનમાં લેશે કે જેને અદાલતે આંખ આપ્યા હોય, એક્ઝિબિટ આપ્યા હોય. તો આમ ન્યાયનું તોલન અદાલત સમક્ષ પુરાવાના આધારે કરવામાં આવતું હોય છે. જોકે દરેક કેસમાં આપણો નિયમ છે કે અસલ અને સારામાં સારો પુરાવો રજૂ કરવો જોઈએ, પણ આ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ્સ નથી. ઘણી વખત એવું બને છે કે અદાલતમાં દરેક વખતે અસલ પુરાવો રજૂ કરવો કઠિન હોય છે. દાખલા તરીકે જન્મ અને મરણનું રજિસ્ટર છે, જે કોર્પોરેશન્સ કે પંચાયત દ્વારા રાખવામાં આવતું હોય છે. એમાં કોઈ વ્યક્તિનો જન્મ થાય અથવા કોઈ વ્યક્તિનું મરણ થાય તો અંડર ધ ડેથ એન્ડ બર્થ રજિસ્ટ્રેશન એક્ટ મુજબ એની નોંધણી ફરજિયાત છે. તો કોર્પોરેશન્સ અથવા તો પંચાયતની કચેરીમાં એનો અસલ રજિસ્ટર રાખવામાં આવતું હોય છે અને એમાં નોંધણી કરવામાં આવતું હોય છે. હવે કોઈ વ્યક્તિના જન્મ તારીખ અંગે કોઈ વિવાદ હોય તો એને સાબિત કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થાય. અને આવા સંજોગોમાં જો કોઈ અદાલત જન્મ મરણના રજિસ્ટર અસલ રજૂ કરવાનો ઓર્ડર કરે તો શું દશા થાય? કારણ કે એમાં તો ઘણી બધી વ્યક્તિઓનો જન્મનો રેકોર્ડ નોંધવામાં આવતો હોય છે. જો એ અદાલત લાવતી વખતે કોઈ ખોવાઈ જાય કે ફાટી જાય, ચૂથાઈ જાય તો આ સંજોગોમાં અસલ ડોક્યુમેન્ટ આખો નકામો થઈ જાય. ઘણી બધી વ્યક્તિની અસલ જે એન્ટ્રી છે એ રદ ગણાય, રેકોર્ડ નાશ પામે. તો આવા સંજોગોમાં પુરાના કાયદામાં જ જોગવાઈ કરવામાં આવેલી છે કે જ્યારે કોઈ અગત્યનો ડોક્યુમેન્ટ્સ હોય અથવા તો એક જ લેખમાં અનેક બધી એન્ટ્રીઓ હોય તો આ સંજોગોમાં સેકન્ડરી એવિડન્સ રજૂ કરીને, ગૌણ પુરાવો રજૂ કરીને પણ અદાલતમાં કોઈ બાબત સાબિત કરી શકાતી હોય છે અને ઇટ ઇઝ એડમિસેબલ. એટલે જન્મ મરણના રજિસ્ટરમાંથી જે
કોપી કાઢવામાં આવેલી છે, જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવતું હોય છે, એને એ સેકન્ડરી એવિડન્સ છે, તો અદાલત એને અસલ ગણીને જ એને આંકે આપશે, એક્ઝિબિટ પાડશે અને ન્યાય આપતી વખતે એ દસ્તાવેજને સેકન્ડરી એવિડન્સ તરીકે માન્ય ગણશે. તો વિદ્યાર્થી મિત્રો, સિવિલ પ્રોસિજર કોડમાં આપણે જોયું કે દીવાની કાર્યવાહીને લગતા નિયમો છે, દીવાની કેસો કઈ રીતે ચલાવવા જોઈએ એ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. અને આજે આપણે જે મહત્વની જે ચર્ચા કરવામાં આવેલી છે એ કામ ચલાવ મનાઈ હુકમના પ્રબંધો, એ પણ સિવિલ પ્રોસિજર કોડમાં આપવામાં આવેલા છે. આપણે જો કે સિવિલ પ્રોસિજર કોડમાં સેક્શનો છે, ઓર્ડર્સ છે, રૂલ્સ છે, એમાં દરેક બાબતોનો પ્રબંધ કરવામાં, દરેક પ્રકારની દીવાની કાર્યવાહીનો પ્રબંધ કરવામાં આવેલો છે. એમાં ઓર્ડર 39 રૂલ 1 to 6માં કામ ચલાવ મનાઈ હુકમના પ્રબંધો નક્કી કરવામાં આવેલા છે. અદાલત ક્યારે કામ ચલાવ મનાઈ હુકમ આપશે? કારણ કે દીવાની પ્રકારની કાર્યવાહી એવા પ્રકારની કાર્યવાહી છે કે એનું નિરાકરણ લાગતા વર્ષો લાગે. આજે કોઈ મિલકત અંગેનું હોય, કોઈ સ્થાવર મિલકત અંગેની તકરાર હોય અને કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોય તકરાર, તો એ તકરારને નિવડ લાવવા માટે ઘણા વર્ષો નીકળતા હોય છે. લુકિંગ ટુ ધ પેન્ડન્સી બિફોર ધ કોર્ટ ઇઝ કન્સર્ન. એ સ્થાવર મિલકતનો માલિક એ છે કે બી છે, નક્કી કરવામાં જો 5-10 વર્ષ થાય ત્યાં સુધી એ ઘણી બધી બાબતો બનતી હોય છે. કોઈ એ મિલકતમાં બાંધકામ કરવાનો પ્રયત્ન કરતી હોય છે, અથવા તો કોઈ વ્યક્તિ એ મિલકત વેચી નાખવાનો પ્રયત્ન કરતી હોય છે, અથવા તો અન્ય તબદીલ કરવાનો પ્રયત્ન, અન્ય રીતે તબદીલ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. તો આવા સંજોગોમાં જો કોર્ટનો નિવેડો આવી જાય ત્યાં સુધી આ બધા ટ્રાન્ઝેક્શન થાય તો છેવટે જે પક્ષકાર જે જીતી જાય અથવા જેની પક્ષકારની તરફેણમાં ચુકાદો આવે તો એને અન્યાય થાય. તો આવું અન્યાય થતું અટકાવવા માટે અદાલતને કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. એ સત્તાઓમાં આ કામ ચલાવ મનાઈ હુકમ, ટેમ્પરરી ઇન્જેક્શન આપવાની પણ સત્તા એ અગત્યની છે. સિવિલ પ્રોસિજર કોડમાં આપણે જોયું કે ઓર્ડર 39 રૂલ 1 to 5માં એની જોગવાઈ કરવામાં આવેલી છે કે વેન courts grant such type of injunctions. કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે કામ ચલાવ મનાઈ હુકમ એક એવી ન્યાયિક કાર્યવાહી છે જેનાથી સામા પક્ષકારને અમુક કાર્ય કરવાની અથવા અમુક કાર્ય કરવાથી દૂર રહેવાની ફરજ પાડવામાં આવે છે. ટુ રિસ્ટ્રેન ધ પર્સન્સ, ટુ રિફ્રેન ધ પર્સન્સ ટુ ડુઈંગ સમ થિંગ્સ. જ્યારે દાવો દાખલ કરવામાં આવે તે સમય પક્ષવાદીને અમુક કાર્ય કરતો તાત્કાલિક રોકો માંગતો હોય. દાખલા તરીકે પડોશમાં રહેતા વ્યક્તિ પોતાનું મિલકતનું બાંધકામ તો કરે કે જેનાથી બીજી વ્યક્તિના સુખાધિકાર, ઇઝમેન્ટ રાઇટ્સને વાયોલેશન થાય. એ પોતાની મિલકતમાં એવી રીતે કન્સ્ટ્રક્શન માળ બાંધે છે કે જેના હિસાબે બાજુવાળી વ્યક્તિને રાઇટ ટુ એર્સ, રાઇટ ટુ લાઇટ્સનો જે ઇઝમેન્ટ રાઇટ છે એનું વાયોલેશન થાય. હવે જો એ બાંધકામ કરી નાખે તો એને કેટલું બધું નુકસાન જાય. તો આવા સંજોગોમાં અદાલત એવા પ્રકારનું બાંધકામ કરવા માટે અટકાવશે, ટેમ્પરરી અટકાવશે. એને કામ ચલાવ મનાઈ હુકમ કહેવામાં આવે છે. Every court is constituted for the purpose of administration of justice between the parties and therefore must be deemed to possess all such powers as may be necessary to do full and complete justice to the parties before it. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. It is well settled principle of law that an interim relief can always be granted in the aid of an ancillary to the main relief available to the parties. Therefore, a court undoubtedly possesses the power to grant interim relief during the pendency of the suit. આપણે જો સૂટનું નિરાકરણ તો 5 કે 10 વર્ષ લાગે તો ત્યાં સુધી
વ્યક્તિને અટકાવવો જરૂરી હોય, પ્રતિવાદીને અટકાવવો જરૂરી હોય, તો આ સંજોગોમાં દરેક વ્યક્તિને, દરેક અદાલતને એ પાવર્સ આપવામાં આવેલું છે કામચલાઉ મનાઈ હુકમ આપવાનું. એટલે વ્યાખ્યા જોઈએ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ટેમ્પરરી ઇન્જંક્શન્સ? એઝ પર ધ ડેફિનેશન, એન ઇન્જંક્શન ઇઝ અ જ્યુડિશિયલ પ્રોસેસ whereby a party is required to do, એને અમુક કાર્ય કરવાની ફરજ પાડવામાં આવે છે, ઓર ટુ રિફ્રેન ફ્રોમ ડુઈંગ, અમુક કાર્ય ન કરવાનું એને અટકાવવામાં પણ આવતું હોય છે કે ખોટી ગેરકાયદેસર બાંધકામ ન કરે, ગેરકાયદેસર કૃત્ય ન કરે, એ અટકાવવાનું પણ એ મનાઈ હુકમમાં સમાવેશ કરવામાં આવતો હોય છે, એ પર્ટિક્યુલર એક્ટ. તો આપણે વ્યાખ્યા જોઈ. હવે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ? પ્રશ્ન પણ થાય કે કામચલાઉ મનાઈ હુકમ આપવા પાછળનો ઓબ્જેક્ટ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ગ્રાન્ટિંગ ઇન્ટરિમ રિલીફ ઇઝ ધ પ્રિઝર્વેશન ઓફ પ્રોપર્ટી ઇન ડિસ્પ્યુટ્સ till legal rights and conflicting claims of the parties before the court are adjudicated. જ્યાં સુધી કોઈ પણ સ્થાવર મિલકત હોય એનો ન્યાયિક નિર્ણય ન આવે ત્યાં સુધી એ મિલકતને બરબાદ થતી અટકાવવા માટે, એ મિલકતને હાનિ થતી અટકાવવા માટે અદાલત આ ટેમ્પરરી ઇન્જેક્શનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીને વ્યક્તિને અટકાવશે અથવા તો એની સામે મનાઈ હુકમ ફરમાવશે. In other words, the object of making an order regarding interim relief is to evolve a workable formula of extent call for any demands of the situations, keeping in mind the pros and cons of the matter and striking a dedicated situations and balance between two conflict interests, that is injury and prejudice likely to be caused to the plaintiff if the relief is refused. એટલે જ મનાઈ હુકમ આપવાનો કોર્ટને અધિકાર છે, મનાઈ હુકમ મેળવવાનો પણ પક્ષનો અધિકાર છે, અને આ પ્રોસિજરલ કાયદામાં જ આની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ખાસ કરીને ઓર્ડર 39 રૂલ 1 થી 5માં આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ જે ઇન્જંક્શન છે, મનાઈ હુકમ છે, એના પર મુખ્ય બે પ્રકારો છે. એક તો ટેમ્પરરી ઇન્જંક્શન્સ અને બીજું પરમેનન્ટ ઇન્જંક્શન્સ. A permanent injunctions restrain a party forever from doing the specific act and can be granted only on merits at the conclusion of the trial after hearing both the parties to the suits. શરૂઆતમાં અદાલત